નામ છે મેહુલ પરમાર અને આજે મૈત્રી સંસ્થામાં ત્રિદિવસીય ગણેશ મહોત્સવનો વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ તમામ સુશોભન રંગોળી વગેરે જેવું બાળકોએ તેમના સ્વહસ્તે કર્યું હતું। બાળકોએ આરતી કરી અને દાદાની પૂજા અર્ચના કરી હતી અને ભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે તેમને વિદાય આપી હતી અને આવતા વર્ષે ફરી આવવા માટેનું આહવાન કર્યું હતું। ત્રિદિવસીય દરમિયાન દિવ્યાંગ બાળકોએ ભગવાનની આરતી પૂજા અને અર્ચના કરી અને દાદાની ભર્યો ભાવથી ભક્તિ કરી હતી। આ કાર્યક્રમની અંદર વિશેષતા એ રહી છે કે એ ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીથી બનાવેલ મૂર્તિ હતી અને એ માટી અમે સંસ્થાના પ્રતિનિધિઓ, બાળકો અને વોલેન્ટિયર્સને પ્રસાદી તરીકે આપીએ છીએ। આ કાર્યક્રમની અંદર સંતરામ નિત્ય દર્શન ગ્રુપ તથા ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓનો અમને સહકાર ખૂબ સારો મળ્યો હતો અને આ બધાના સહયોગથી અમે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરી શક્યા। થેન્ક યુ।